નર્મદા સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ હવે કુદરતી સૌંદર્ય સોળે કડાઈ ખીલી ઉઠ્યું છે। ત્યારે નર્મદા જિલ્લાનો જાણીતો એવો ઝરવાણી ધોધ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે। ઝરવાણી ધોધ ભલે ઊંચાઈમાં નાનો છે, પરંતુ અહીંયા અનોખું પ્રાકૃતિક સૌંદર્ય અને આકર્ષિત કરે છે। આ ધોધ જોવા માટે ગોઠણડૂબ નદીના પાણીમાં ચાલીને જવું પડે છે, જે એક અલગ રોમાંચની લાગણી આપે છે। આ ધોધની મજા માણવા લોકો ચોમાસાની ઋતુમાં 4 માસ સુધી આવે। લોકેશન બહુ જ સરસ છે। અહીં બહાર ગયા હોય એવું લાગે છે। એનું લીલોતરી સરસ છે, જાણે બહાર ફરતા હોય એવું લાગે છે। અને એનો ધોધ બી સરસ છે, પાણી પણ એકદમ ક્લીન ચોખ્ખું અને છીછરું પણ બહુ જ સરસ છે। લોકેશન, સિનરી, ફોરેસ્ટ એરિયા, નહાવા માટેનું પાણી ક્લીન ચોખ્ખું, ધોધ ખૂબ સારો છે, નહાવા જેવું છે। એક દિવસના પ્રવાસ માટે ખૂબ સરસ જગ્યા છે। આજુબાજુનો જંગલ વિસ્તાર ખૂબ જ સરસ છે। અહીંયા પાણી ચોખ્ખું અને ક્લીન છે। અહીંયા લીલોતરી બી સરસ છે, એમ પાણી છીછરું છે, એટલે કંઈ ડર રહેતો નથી। સિટીના સ્ટ્રેસથી થોડા દૂર રહીને અહીંયા જે નેચરલ બ્યુટી છે એના લીધે અહીંયા જરૂરથી એકવાર તો વિઝિટ કરવી જ જોઈએ, બિકોઝ નેચરલ બ્યુટી બહુ ફાઇન છે અત્યારે વરસાદના કારણે। અમે અહીંયા ધોધ ઉપર પ્રવાસીઓ આવે ને એમના માટે જમવાનું બનાવીએ છીએ, અને ચટણી, મકાઈના રોટલા, રીંગણ બટાકાની સબ્જી, ખીચડી, એમાં અમારે રોજી ચાલે છે। તો ઝરવાણી ધોધ પર આવેલા પર્વત તરફ ઝરવાણી ગામ આવેલું છે ને, ત્યાં વણાકલેતી નદી છે, ત્યાં તે નેકલેસ પોઈન્ટ જેવું સ્થાન દેખાય છે। અને આ અદભુત નજારો પણ હર કોઈ પોતાના કેમેરામાં કેદ કરવા માટે આતુર હોય છે। સાતપુરા અને વિદ્યાલયની ગિરિમાળા વચ્ચે રહેતા કુદરતી ઝરણાના કારણે મિની કાશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા અને અહીં આવતા પ્રવાસીઓ વનભોજનની પણ મજા માણતા જોવા મળ્યા। સ્થાનિક લોકો મકાઈના ડોડા વેચીને આવક મેળવે છે, તો ધોધમાં નાહવા માટે આવેલા સહેલાણીઓ કપડાં બદલવા માટે આદિવાસી લોકોના ઘરનો ઉપયોગ કરે છે, જે બાદ સ્વેચ્છાએ ઘર માલિકને નાણાં પણ આપે છે। નર્મદા મૈયાના ખોળામાં વસેલું ઝરવાણી ધોધ છે। આ ઝરવાણી ધોધ આપ તસવીરમાં જોઈ શકો છો। લોકો નાહવા માટે દૂર દૂરથી આવે છે। આ વડોદરા, અમદાવાદ, સુરત જેવા લોકો આમ તો વોટર પાર્કમાં ઉનાળાના સમય દરમિયાન નાય છે, પરંતુ આ ધોધ એવો છે ચોમાસાના સમયમાં જ પડે છે, અને ચોમાસામાં આ ધોધને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે। આપ તસવીરોમાં જોઈ શકો છો, એક ધોધ એવો સરસ મજાનો પડી રહ્યો છે, એની નીચે વોટર પાર્ક, સ્વિમિંગ પુલ જેવો માહોલ છે, અને પાણી જે જાય છે તેમાં લોકો નાય છે। નાના ભૂલકાઓથી લગાવીને મોટા, કોઈ પણ જાતનો ડર રહેતો નથી। અને જે જંગલ ખાતાના કર્મચારીઓ છે, જે લોકો ડૂબી ના જાય, કોઈને કંઈ નુકસાન ના થાય તે માટે તેઓને સાચવે છે। વડોદરા અને અન્ય શહેરોમાંથી આવતા લોકોને કોઈ પણ મુશ્કેલી ના પડે તેવું જંગલ ખાતું પણ સતેજ રહે છે। રફીક ધણીવાલા, GST।